નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરામાં. માંજલપુર પેટા ચૂંટણીના પ્રચારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા. સોસાયટીઓના પ્રમુખો સાથે સંવાદ કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતાં કહ્યું, ચૂંટણી આવે એટલે મળવાનું તો થાય જ. જે વાતો ના સાંભળી હોય તે સાંભળવાની થાય. પીએમએ વિકાસની રાજનીતિ શરૂ કરી છે. વિકાસની રાજનીતિ ફક્ત બોલવાથી નથી થતી, જમીન પર વિકાસ ઉતારવો પડે છે. અગાઉ લોકો મુખ્યમંત્રી પાસે બેઝિક સુવિધાની માંગણી કરતા હતા, લાઇટની માંગણી કરતા હતા. નીતિ આયોગે જાહેરાત કરી. આજે દેશમાં ધંધા રોજગારમાં ગુજરાત અગ્રેસર છે. નરેન્દ્ર મોદી આવ્યા બાદ વિદેશનો ભરોસો ભારત પર વધ્યો છે. ચૂંટણી આવે એટલે રોજગારીની વાત થાય. આજે ગુજરાત રોજગારી આપવામાં અગ્રેસર છે. વન નેશન વન ટેક્સમાં પણ ગુજરાતમાં ટેક્સની આવક વધી છે. નીતિ આયોગ મુજબ આર્થિક ક્ષેત્રે ગુજરાત મજબૂત બન્યું છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. સીએમ વરસાદ અંગે સંબોધન કર્યું હતું. આજે 42 ઇંચ વરસાદ પડે છે. આપણે એક થઈ લડીએ છીએ એટલે જ આગળ વધીએ છીએ. સતીશ પટેલ યોગેશ કાકા જેમ જ કામ કરશે. જ્યાં અમારી સીટ ન હોય ત્યાં પણ અમે કામ કરીએ જ છીએ. તમે ક્વોલિટીવાળા કામ કરાવજો તેમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું. ચૂંટણી આવે એટલે ભણવાનું તો થાય. ચૂંટણી આવે એટલે વાતો બધી ના સાંભળી હોય એ સાંભળવા મળે. માનનીય વડાપ્રધાન શ્રી જે વિકાસની રાજનીતિ શરૂ કરી અને વિકાસની રાજનીતિ બોલવાથી થાય એવું નથી. એમણે જે પણ કીધું એ કરીને બતાડ્યું, જમીન ઉપર ઉતારીને બતાડ્યું. અને એટલે જ તમારા બધાનો વિશ્વાસ એમના ઉપર રોજ બરોજ વધતો ગયો. બાકી અહીંયા આગળ આજે પણ અહીંયા આગળ ઘણા વડીલો બેઠા છે. ગુજરાત અને ગુજરાતની પરિસ્થિતિ, વિકાસની વાત કરવા દો. ગુજરાતને જે બેઝિક કહેવાય કે ભાઈ લાઇટની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, રોડ રસ્તાની વ્યવસ્થા કેવી હતી. અને માનનીય મુખ્યમંત્રી જોડે જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે બધા જાય તો શું કહેતા, શેની માંગણી કરતા? તો સિટી વિસ્તારમાં કદાચ આપ બધાને તો લાઈટ હોય, પણ ગ્રામ્ય વિસ્તારમાં કે ભાઈ વાળું ટાઈમે અમને લાઈટ આપો તો ઘણું થઈ જાય એમ આવી રજૂઆત કરતા. એ પરિસ્થિતિમાંથી ગુજરાત આજે વિકાસની રાજનીતિમાં કયા લેવલ સુધી પહોંચ્યું? તો હમણાં જ 3-4 દિવસ પહેલા નીતિ આયોગે જાહેર કર્યું કે ભારત દેશમાં ધંધા રોજગાર માટે બેસ્ટ ડેસ્ટિનેશન હોય તો એ ગુજરાત છે. પણ જ્યારે આવું બાય ઇલેક્શન હોય ત્યારે થોડુંક વધારે આપણે બધાના મગજમાં કે સીટ યોગેશભાઈ જીતતા હતા, સતીશભાઈ જીતે, વોટ આપવાની તારીખના દિવસે વોટ આપવાના છીએ, એવું નહીં થયું. વોટ તો કચાઈને આપી જ દેવો પડે તો જ ખબર પડે કે ના ભાઈ અને સતીશભાઈ પણ યોગેશભાઈની જેમ કામ કરશે એવો મને વિશ્વાસ છે. પ્રજાજનોની જોડે ઉભા રહેવામાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા, તમે જુઓ ક્યાંક અમારા ત્યાં કોઈ વિધાનસભા અમે નહીં જીત્યા હોઈએ પણ ત્યાં અમારો કાર્યકર્તા મથ્યા કરતો હોય તમારી જોડે, પ્રજાજનોની જોડે રહી કામ કરે છે, આજે કરે છે. એ ભારતીય જનતા પાર્ટી એ વિચારધારા. કેટલા વર્ષ થયા ટોયલેટ બનાવતા, કેટલા વર્ષ થયા ઘેર ઘેર ગેસ આવતા, કેટલા વર્ષ થયા. ઘેર બેઠા ચોખ્ખું પાણી પીવાનું ક્યારે આવ્યું? 6
સ્વચ્છતા આજે ઘેર બેઠા બધા કચરો ઉઘરાવા આવતા થઈ ગયા. વ્યવસ્થા વધતી ગઈ છે અને બધી જ વ્યવસ્થામાં આપ સૌનો સાથ અને સહકાર મળ્યો છે. એથી હમણાં પ્રમુખ કહેતા હતા, એ બે જ વાક્ય બોલ્યા, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ કાર્યમંત્ર સાથે માનનીય વડાપ્રધાન શ્રી આગળ વધે અને જે ડેવલપમેન્ટ કર્યું છે એને હજુ વધારે આગળ વધારવાની વાત હોય તેની પણ તમે 4 દિવસ પહેલા હું અહીંયા જ આવ્યો હતો, પ્રતાપનગરના રેલવે સ્ટેશનનું રિનોવેશન થયું ત્યાં આગળ. એ દિવસે માન્ય વડાપ્રધાન શ્રીએ જે વિકસિત દેશો જ કરી શકે એવું મગજમાં હતું બધાને, અને એ વસ્તુ માન્ય વડાપ્રધાન શ્રીએ ભારતમાં હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપીને કરી. એટલે આપણને ઘણાય ને એમ હોય કે ભાઈ જ્યારે વિદેશમાં થાય ભાઈ આપણા ત્યાં તો ક્યારે આવે ક્યારે નહીં, કોઈ નક્કી. અત્યારે આપણે પણ એટલા જોરથી આગળ વધીશું અને એ જ આપણો વિશ્વાસ થાય. ભારતીય જનતા પાર્ટીનો પર આપણો વિશ્વાસ જે છે અને એના કારણે જ આ કરી શક્યા છે. દરેક રાજ્ય ધીમે ધીમે બધાને ખબર પડે છે કે આ જ સાચો પ્રવાહ છે, સાચી રીત છે. પછી એ બિહાર હોય કે પશ્ચિમ બંગાળ હોય, બધાએ જોડી ગયા. ક્યાંક હોઈ શકે અમારા ઉમેદવારમાં આટલા બધા પાર્ટી આજે મોટું વટવૃક્ષ બન્યું છે. કોઈ ઉમેદવાર, કોઈ કાર્યકર્તા, એનો સ્વભાવ આગો પાછો હોઈ શકે ક્યાં, પણ એના સ્વભાવના કારણે કોઈ એમ કહે કે હું તો દાદ ભાજપના કમળ ઉપર કાઢું, એવું તો ના હોય ને. પણ યોગેશભાઈ અને યોગેશભાઈની કાર્ય પદ્ધતિ, એ જ કાર્ય પદ્ધતિ ઉપર 8 ટર્મ ચૂંટાવવું એટલે એ તમારો કેવો વિશ્વાસ એમના ઉપર. 5 વર્ષમાં લોકો કંટાળી જતા હોય છે, નથી કંટાળી જતા. 5 વર્ષમાં તો કે હવે યાર આના તો ગમે તેને કંઈક કરવું પડશે આગળ. તમારી જોડે ઉભા રહેવાનું. એમ યોગેશ કાકાનો ટેવ શું છે, તમારું કામ લઈને જવાનું, જે ડિપાર્ટમેન્ટનું હોય એ. એમને સમજણ હોય, સૂઝ ના હોય તો તમારી જોડે આવીને ઉભા રહી જાય, ચાલો આવું તમારી જોડે કેમ ના થાય. એટલે પ્રજાજનોની સાથે ઉભા રહેવું. પરિસ્થિતિ ગમે તે આવી શકે. અત્યારે વરસાદ તમે જુઓ, 42 ઇંચ વરસાદ એક વલસાડ જેવામાં પડે, પણ બધા સાથે રહીએ છીએ. પ્રજાજન હોય, અધિકારી હોય, ચૂંટાયેલો જનપ્રતિનિધિ હોય, બધા એક થઈને સરકાર સાથે બધા એક થઈને આપણે લડીએ છીએ. કોઈ પણ મુશ્કેલી આવે એટલે એમાંથી બહાર નીકળી શકાય. બાકી તો સોસાયટીના ચેરમેન સેક્રેટરી હોય એને કંઈ કહેવું ના પડે, એને બધો અનુભવ હોય. મેમ્બર જોડે પૈસા મેન્ટેનન્સ ઉઘરાવા જાવ તાર એટલે ખબર પડી જાય બધી. બધા દેશો, બીજા બધા દેશોનો ભરોસો એમના ઉપર વધ્યો અને એના કારણે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં આવીને, ભારતમાં ગુજરાતમાં અને 3ની શરૂઆત થઈ ગઈ. આ વિકાસની રાજનીતિ દરેક જણ સુધી પહોંચે, ઘેર ઘેર સુધી પહોંચે, એનો માટેનો પણ પ્રયત્ન છે કે એકલો સિટી વિસ્તાર નહીં,
ગામે ગામ સુધી નાનો માણસ, છેવાડાનો માણસ એ મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો. નાગરિક દેવો ભવ ઉદ્દેશ સાથે દરેક નાગરિકની સુખાકારીનો પ્રયત્ન. હેલ્થ સારી, આપણે કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. આપણું સ્વાસ્થ્ય સારું હોય તો જ પછી આગળ બીજું બધું થાય. ટોયલેટની સુવિધા ના હોય, પાણી પીવાનું વ્યવસ્થા ના હોય, રોડ રસ્તા ના હોય, વીજળી ના હોય, એમણે આ બધી જ વ્યવસ્થા કરી અને યોગથી આયુષ્યમાન કર્યું કે ભાઈ યોગ કરો તો સારામાં સારું છે. પણ આજે આપણી રોજબરોજની જિંદગી એવી થઈ ગઈ છે કે રીલ કલાક સુધી જોઈએ પણ યોગ તો નહીં કરીએ. કેમ નહીં કરીએ? તો કે ભાઈ આયુષ્યમાન કાર્ડ છે મારી પાસે, પહોંચી વળા એવું છે. આ કેવી રીતે શક્ય બન્યું? અને આપણે બધાને મગજમાં એ હોય કે ભાઈ લાઈટ અને લાઈટની વ્યવસ્થા થઈ ગઈ તો હવે થઈ ગઈ, હવે આગળ શું, આગળ કેવી રીતે વધવાનું? એમ આપણો બધાનો સ્વભાવ હોય, પણ તમે અમે બે એક જ છીએ, બધા જુદા થોડા છે. માણસ સ્વભાવ છે બધા કે ભાઈ લાઈટ આવી ગઈ, પાણી આવી ગયું, રોડ રસ્તા થઈ ગયા. પણ વિકાસની રાજનીતિની શરૂઆત કે આજે દુરંદેશી એમનું નેતૃત્વ કે 2003માં એમણે વાઇબ્રન્ટ શરૂ કર્યું, તો એ વખતે ગ્લોબલ પ્લેટફોર્મ ગુજરાતમાં આપે એ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે 2003 થી વાઇબ્રન્ટ શરૂ થયું. અને એના કારણે આજે ગુજરાતમાં જે દુનિયાની પહેલી 500 જે કંપનીઓ હોય એમાંથી 100 થી વધારે કંપનીઓ ગુજરાતમાં. 2013માં કેન્દ્ર સરકાર આવું વિચારતું હતું કે ભાઈ ગ્લોબલ પ્લેટફોર્મ આપણે આપીએ. અને એટલે જ સેમિકન્ડક્ટર તમે જુઓ, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં લાવવા માટેના પ્રયત્નો કેટલાય વર્ષોથી થાય છે. બધા વડાપ્રધાનશ્રીઓએ પ્રયત્નો કર્યા છે કે ભાઈ એક ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આવે, પણ કોઈને ભરોસો નહોતો પડતો કે અહીંયા આગળ આ સક્સેસફુલી પાર પડે કે ના. સંવેદના સભર આયુષ્યમાન કાર્ડ એ નાની વસ્તુ નથી. જેને પૈસા ના હોય એને ખ્યાલ હોય કે ભાઈ આ કેટલી મોટી વસ્તુ છે, એની પાસે કેટલી મોટી તાકાત છે એના ગજવામાં. આપણે ઘણા બધાને અહીંયા આગળ એવા પ્રસંગો, કોકને દુઃખના પ્રસંગો આયા હોય તો ખાલી દુઃખ અને સુખ બંનેની વાત કરો, એકલા દુઃખની ક્યાં વાત છે? આપણા કોઈ મિત્ર હોય, સગા સંબંધી હોય, એના ત્યાં કોઈ પરિસ્થિતિ એવી આવી હોય તો આપણે જઈને ખાલી ઊભા રહીએ છીએ કે હું બેઠો છું, એ મદદ લેતો નથી હોતો. એની તાકાત ગજબની વધી જાય અને એનું કામ પૂરું કરી દે. એ તાકાત છે આયુષ્યમાન કાર્ડમાં, એ તાકાત છે. અને વડીલો માટે તો કોઈ આવક મર્યાદા નહીં. 70 વર્ષ ઉપર દરેક વડીલનું આયુષ્યમાન કાર્ડ નીકળે, એને જ્યારે જવું હોય ત્યારે આ વ્યવસ્થા મળી જાય, એની વ્યવસ્થા કરી દીધી છે. વાઇબ્રન્ટની વાત કરતો હતો તો રોજગારીની વાત ઘણી વખત જ્યારે ઇલેક્શન આવે ત્યારે ખાસ આવે રોજગારીની વાતો. પણ રોજગારી માટેની વ્યવસ્થા શું હોઈ શકે? સરકારી નોકરી એક જ રોજગારી છે,
સરકારી નોકરી કેટલી હોઈ શકે? કોઈક બેઠું હોય તો 5% હોય, તો કોઈ વધારે જોર મારે તો 6% કરી દે. બાકી 93% 94% લોકોનું બીજું કરવાનું કેવી રીતે? એની વ્યવસ્થા કરવી પડે. ખાલી બોલવાથી ક્યાં થાય? એની વ્યવસ્થા કરી છે. આજે તમે જુઓ 2003માં જ્યારે માન્ય નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા 2001માં, ત્યારે અહીંયા આગળ MSME એ 1,81,000 હતા. એક્ઝેક્ટ કંઈક થોડો ઘણો ફેરફાર હોઈ શકે, પણ આજે આ 25 વર્ષમાં એની સંખ્યા થઈ છે 42 લાખ.